વસઈમાં ઓસ્ટ્રેલિયા મોકલવાના બહાને 64 લાખ રૂપિયાની લૂંટ. નિલેશ બ્રહ્મભટ્ટ નામના એજન્ટ સહિત 2 અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાઈ. પુત્રને ઓસ્ટ્રેલિયા મોકલવાના નામે દિલ્હી બોલાવાયો હતો. યુવાનને દિલ્હી બોલાવી પૈસા લેવા માટે 2 માણસોને વસઈ મોકલવામાં આવ્યા હતા. એજન્ટ દ્વારા મોકલેલા 2 અજાણ્યા શખ્સ પિસ્તોલ જેવું હથિયાર બતાવી 64 લાખ રૂપિયા લઈ ફરાર. બળવંતસિંહ ચાવડા નામના વ્યક્તિએ નોંધાવી ફરિયાદ. બળવંતસિંહના પુત્ર અને મુકેશ બંજારા નામના યુવાનને ઓસ્ટ્રેલિયા મોકલવા 64 લાખમાં થઈ હતી ડીલ. નિલેશ બ્રહ્મભટ્ટ સહિત 2 અજાણ્યા શખ્સ સામે લૂંટની ફરિયાદ નોંધાઈ. મહેસાણા તાલુકાના છઠિયાડા ગામમાં એસએમસીની રેડ. નુમાન ખાન પઠાણના ખેતરમાં દારૂના કટિંગ ઉપર રેડ. 18.3 લાખના દારૂ સાથે કુલ 40.08 લાખનો મુદ્દામાલ કબજે લેવાયો. 3 શખ્સની રેડ સમયે અટકાયત. 7 શખ્સ વોન્ટેડ જાહેર કરાયા. અગમ્ય કારણોસર યુવકે ટ્રેલર નીચે પડતું મૂકી આપઘાત કર્યો. મહેસાણા પાલનપુર હાઈવે પરની ઘટનાથી વિસ્તારમાં ચકચાર. યુવકે ચાલતી ટ્રક નીચે ઝંપલાવી જીવન ટૂંકાવી હોવાની પ્રાથમિક માહિતી આવી સામે. સ્થાનિક લોકો ઘટના સ્થળે એકઠા. પોલીસને કરવામાં આવી જાણ. પોલીસે મૃતદેહને કબજે લઈ તપાસ શરૂ કરી. આપઘાત પાછળનું કારણ અકલ્પનીય. દૂધસાગર ડેરી અને રામોસણાને જોડતા બ્રિજ ઉપર કાર સળગી. ઇકો કારમાં અગમ્ય કારણોસર લાગી આગ. મહેસાણા મનપામાં ફાયર ફાઇટરે આગ કાબૂમાં લીધી. શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન. આગની ઘટનામાં કોઈ જાનહાનિ નહીં.